ઓફકોર્સ રીડેવલપમેન્ટ જે થાય છે એ પ્રોસેસમાં એવું બી ઘણીવાર થાય છે કે સોસાયટીના ચેરમેન સેક્રેટરી કે કમિટી છે એ સિલેક્ટિવલી લોકોને ઇન્વાઇટ કરતા હોય છે. ના, એટલે જ નહીં કીધું. આ બધી વસ્તુ એમાં જ અટકે છે કે સૌથી પહેલા તમે SOP નું પાલન નહીં કરો અને તમે બધાને એમ છૂટો દોર આપી દો કે ભાઈ તમે તમારા બિલ્ડરને લેતા આવો. એવું નહીં, બિલ્ડરને લેતા આવો પણ એક સમય હોય કે આ સમયે બંધ કવરની અંદર એક બીડ કરવું જોઈએ કે ભાઈ તમારા ભલે ઓળખીતા એનો વાંધો નથી, પણ દરેક ડેવલપરને બી એક ન્યાય મળવો જોઈએ કે જે બીડ કરે છે, જ્યાં આપે છે ત્યાં કોઈ પક્ષપાત ના થવો જોઈએ. અને ત્યારબાદ એ ડેવલપર જે કહેવાય કે ભાઈ દરેકના જે બંધ કવર છે એક જ દિવસે બધાની હાજરીની અંદર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કે વિડીયો રેકોર્ડિંગ દ્વારા ખોલવામાં આવે અને એનું બધાની સામે કમ્પેરિઝન શીટ બનાવવામાં આવે. જો આ રીતે ટ્રાન્સપરન્ટલી કામ થશે તો કોઈ દિવસ કોઈની ઉપર કોઈ આંગળી નહીં ઉઠે અને જે પણ કોઈ લીડ કરે છે સોસાયટીને ચેરમેન સેક્રેટરી કમિટી, તેમની ઉપર બી કોઈ આંગળી ઉઠશે નહીં અને બધું સરસ રીતે કામ આગળ વધશે.